जय श्री कृष्ण मारा वाला विद्यार्थीओ આપણે છેલ્લા વિડિયોમાં ઉદાહરણ 1 સાબિત કર્યું છે। થોડાક હવે જે વિડિયો આવશે તેમાં સાબિતીના જ આપણે દાખલાઓ જોશું। જેટલા શક્ય હશે એટલા બધા કરશું। તમને મેં ગઈકાલે એટલે કે છેલ્લા વિડિયોમાં પણ કીધેલું છે કે કેવી રીતે તમારે આ ચેપ્ટરને શીખવાનું છે। 3 સ્ટેપમાં તમારે ડિવાઈડ કરવાનું છે। પહેલું પ્રમેય પાકા કરવાના છે, બીજું દાખલા આના, અને ત્રીજા સ્ટેપમાં સાબિતી આવશે। એ ધ્યાન રાખજો ખાસ। પ્રમેય, દાખલા અને પછી સાબિતી કરવી, કારણ સાબિતીમાં મેં તમને કીધેલું છે કે થોડું અટપટું આવશે જ, કારણ કે આમાં કે માપ ન હોય। માપ લીધા વગર સિદ્ધાંતો નિયમોનો ઉપયોગ કરીને આપણે સાબિત કરવાના હોય છે। તો હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 2। ઉદાહરણ નંબર 2 જે છે તેમાં કીધું છે કે O કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ T માંથી એક વર્તુળ છે, વર્તુળની બહાર એક બિંદુ આપણને આપેલું છે અહીંયા T બિંદુ। તો આ T બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરેલા છે TP અને TQ। અહીંયા P બિંદુ છે અને અહીંયા Q બિંદુ છે। TP અને TQ આ બે સ્પર્શકો દોરેલા છે। ક્યાંથી? તો કે બહારના બિંદુમાંથી। આપણે ખ્યાલ છે કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરી શકાય છે અને બંને સ્પર્શકોની લંબાઈ કેવી હોય? સમાન હોય છે। હવે શું કીધું છે આગળ? તો સાબિત કરો કે આ સાબિત કરવું છે ખૂણો PTQ બરાબર 2 ખૂણો OPQ સાબિત કરવાનું છે। PTQ એટલે કયો ખૂણો થશે? તો કે આ PTQ, આ આખો ખૂણો, અહીંયા જે નિશાની કરી દઉં છું તે ખૂણો કોના કરતા બમણો છે? તો કે OPQ કરતા। OPQ અહીંયા જે નિશાની કરી દઉં છું તે ખૂણાના માપ કરતા બમણો છે, એવું સાબિત કરવાનું છે। સહેલું છે। બે રીત છે, બીજી રીતે પણ થઈ શકે છે, અન્ય રીત પણ આવી શકે। બે રીત કરતા પણ અહીંયા હું તમને જે રીત શીખવાડીશ એ થોડીક સહેલી હશે। બે રીત કીધી છે, હું તમને એક રીત કરાવીશ, બીજી રીત ટેક્સ્ટ બુકમાં છે, એનો અર્થ કે હું ટેક્સ્ટ બુક થી થોડીક અલગ કરાવીશ તમને રીતામાં। એટલે આ ધ્યાન રાખવાનું છે। સાબિત કરવું છે PTQ એટલે આખો ખૂણો બરાબર 2 ખૂણો OPQ એટલે આ ખૂણા કરતા બમણો છે। જો આનું માપ 20 હોય તો આ ખૂણો 40 નો થાય, આનું માપ 50 હોય તો આ ખૂણો 100 અંશનો થાય। અર્થ આ થયો। માન લ્યો કે આ ખૂણો 120 છે, અહીંયા આખો ખૂણો, તો આ ખૂણો કેટલા થાય? એના કરતા અડધો, 60 નો। એટલે આ વસ્તુ તમારે હવે શીખવાની છે કેમ સાબિત કરવી। તો સાબિતી માટેના 3 સ્ટેપ તમને કીધું છે। કોઈ પણ દાખલો સાબિત કરવા માટે તમારે 3 સ્ટેપ ફરજિયાત લખવા: પક્ષ, સાધ્ય, સાબિતી। આકૃતિ છે એ વ્યવસ્થિત દોરવી, બને કે ન આપેલી હોય, ન આપેલી હોય તમારે દોરવી પડે, તો અહીંયા નથી જ આપેલી એમ સમજવાનું છે। તો આવી રીતના તમને ખાલી રકમ આપેલી હોય અને તે પરથી તમારે સાબિત કરવાનું હોય છે। તો સૌપ્રથમ પક્ષ એટલે શું? તો કે જે આપેલું હોય તે શું આપેલું છે? તો કે અહીંયા જો સાબિત કરો ની પહેલા જે કાઈ હોય તે બધું આપેલું હોય, તો અહીંયા તો ની પહેલા જે હોય ને બધું અહીંયા પક્ષમાં લખું। O કેન્દ્રિત વર્તુળની બહારના બિંદુ T માંથી વર્તુળને બે સ્પર્શકો TP અને TQ છે ત્યાં સુધી। હવે સાબિત કરો કે ઈ ડાયરેક્ટ ક્યાં હોય છે? તો કે સાધ્યમાં। સાબિત શું કરવું છે? તો કે ખૂણો PTQ બરાબર 2 ખૂણો OPQ સાબિત કરવું છે આપણે। તો આ પક્ષ અને સાધ્ય થયું। આકૃતિ આ રીતના દોરવાની છે તમારે। અને હવે આપણે જઈએ છીએ તેની સાબિતી ઉપર। તો સાબિત કેમ કરવાનું રહેશે તમારે? તો એની સાબિતી માટે જોઈએ શરૂઆત જે આપેલું છે એનાથી જ કરવું કે O કેન્દ્રિત
વર્તુળની બહારના બિંદુ T માંથી બે સ્પર્શકો T P અને T Q છે। બે સ્પર્શકો લીધા આપણે T P અને T Q। આ બેને જોડતો જે રેખાખંડ લેશો એ શું થશે તો કે જીવા થશે। P Q રેખાખંડ બેને જોડતો રેખાખંડ થશે જીવા। હવે મેં તમને કીધું કે હું અલગ રીત થોડીક કરાવું છું, તો એના માટે ખાસ ધ્યાન દેજો કે આ હું રેખાખંડ જોડી દઉં છું આ રીતે, રાઈટ? તો OPQ ત્રિકોણ કેવો થાય? હવે તો અહીંયા લઈએ કે હવે ત્રિકોણ OPQ માં PO બરાબર QO બરાબર R થાય। OP કયો કે OQ કયો, બંનેના માપ કેવા છે તો કે સરખા છે। કોના જેટલા તો કે ત્રિજ્યા જેટલા। જો મિત્રો એક યાદ રાખજો વાત, હંમેશા શબ્દ વાપરું છું, કેન્દ્ર જીવાના અંત્ય બિંદુ સાથે જોડતી જે ત્રિજ્યા હશે એટલે કે આ ત્રિકોણ જે બને તે હંમેશા સમદ્વિ બાજુ ત્રિકોણ હોય જ। કેમ તો કે આ બે તો ત્રિજ્યા છે, OP અને OQ ત્રિજ્યા જ થશે હંમેશા શબ્દ। તો હવે એના કરતા એક સ્ટેપ આગળ, સમબાજુ પણ થઈ શકે, ત્યાં શકે કહું છું, તો એ શકે ક્યારે આવે? ત્રિજ્યા જેટલું જ માપ જો જીવાનું હોય ને તો સમબાજુ થાય, નહીતર સમદ્વિ બાજુ 100% કહું છું। એનો અર્થ કે OPQ ત્રિકોણ એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે જ, તો OP અને OQ બરાબર R થાય। નવમા ધોરણમાં આપણે એક વસ્તુ શીખી ગયા છીએ કે જે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તેની સામેના ખૂણાના માપ પણ સમાન થાય। એટલે કે આ બંને ખૂણાના માપ સરખા થશે। તો અહીંયા લખીએ કે તેથી ખૂણો OPQ બરાબર ખૂણો OQP થશે। કૌંસમાં સમાન બાજુની સામેના ખૂણા, સમાન બાજુની સામેના ખૂણા હંમેશા કેવા હોય તો કે સરખા જ હોય, રાઈટ? હવે આ ત્રિકોણની આપણે વાત કરીએ તો ખૂણો OPQ વત્તા ખૂણો OQP અને વત્તા ખૂણો POQ, એટલે કે આ ત્રણ ખૂણા લીધા, આ ત્રિકોણ લીધેલો છે। આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180 થાય। ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180। તો તેથી ખૂણો OPQ વત્તા OQP ની જગ્યાએ આપણે ફરી પાછું ખૂણો OPQ લખી શકાય અને બરાબર આ ખૂણાને આપણે બીજી બાજુ જવા દઈએ તો 180 માંથી બાદ થશે આ રીતે। OPQ વત્તા ખૂણો OPQ બરાબર 180 માઈનસ ખૂણો POQ। તો તેથી આ એકને કેટલી વાર આવે તો કે બે વાર, 2 ખૂણો OPQ બરાબર 180 માઈનસ ખૂણો POQ, આને કહીએ પહેલું પરિણામ। અહીંયા સુધી પહેલું પરિણામ આવ્યું। તો બીજી રીત છે, અને બીજી રીતમાં હું તમને જે કાંઈ તમારા માટે સહેલું આવશે એની રીતના જ કરતો જઈશ, કારણ કે આ સાબિતીના દાખલા મેં કીધું અટપટા હોય, તો આમાં કાંઈ નવું નથી।
જે તમે શીખી ગયા છો એનો જ ઉપયોગ કરીને આ પરિણામ નંબર 1 મેળવ્યું છે. કયું છે તો કે 2 ખૂણો OPQ બરાબર 180 માઈનસ ખૂણો POQ. હવે મિત્રો આપણે આ જ ચેપ્ટરનો એક પોઈન્ટ ઉપયોગમાં લેવાનો છે. તમને જો ખ્યાલ હોય તો વિડિયો ધ્યાનથી જોયો હોય સ્વાધ્યાય આપણે પ્રમેય નંબર 10.2 નો, તો પ્રમેય નંબર 10.2 માં જે એક્સ્ટ્રા તરીકે મેં તમને કરાવેલું હતું એમાં થોડુંક વિધાન પણ કીધેલું હતું કે અહીંયા કેન્દ્ર આગળ બનતો ખૂણો એટલે કે બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો અને સ્પર્શક વચ્ચેનો ખૂણો એકબીજાને પૂરક હોય છે. આગળ જતા એ સાબિત પણ કરવાના છીએ આપણે. આ સાબિતી તમને હોમવર્કમાં આપેલી હતી. કયો કયો ખૂણો તો કે POQ અને PTQ એકબીજાના શું છે તો કે પૂરક કોણ છે. તો અહીંયા લખીએ હવે ખૂણો POQ અને ખૂણો PTQ એકબીજાના પૂરક કોણ છે. તો પૂરક કોણ હોય તેનો ગુણધર્મ કયો લાગુ પડે તો કે સરવાળો 180 થાય એટલે કે POQ વત્તા ખૂણો PTQ બરાબર કેટલો થશે તો કે 180. તેથી PTQ બરાબર શું થાય તો કે ખૂણો PTQ બરાબર 180 માઈનસ ખૂણો POQ થશે. એને કહીએ પરિણામ નંબર 2. PTQ એમને રાખ્યું છે અને POQ ને આપણે બીજી બાજુ જવા દીધા એટલે 180 માંથી બાદ થાય. જેટલું માપ હશે એટલું. આપણે માપનું કઈ કામ નથી, આપણે તો નિયમના સંદર્ભમાં જઈએ છીએ કે બરાબરની એક બાજુથી બીજી બાજુ એટલે માઈનસ થાય. 180 માંથી બાદ થયા. હવે ધ્યાનથી જોવો જોઈએ પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2. તો પરિણામ 1 ની જમણી બાજુ અને પરિણામ 2 ની જમણી બાજુ બે સમાન છે. આ 180 સરખું. POQ એક જ ખૂણો છે અલગ અલગ. આ એક જ આકૃતિમાં બેયના માપ અલગ અલગ હોવાના. પરિણામ 1 માં અલગ હશે, પરિણામ 2 માં અલગ હશે. ના, બેયમાં કેવા હશે? સરખા હશે. તો પરિણામ 1 અને 2 પરથી શું કહી શકાય તો કે જમણી બાજુ સરખી હોય તો ડાબી બાજુ પણ કેવી થાય? સમાન. તો અહીંયા લખાય કે પરિણામ 1 અને પરિણામ 2 પરથી ખૂણો PTQ બરાબર 2 ખૂણો આવશે OPQ. એટલે કે આ ખૂણો ને આ ખૂણો બે કેવા છે? સરખા. ડાબી બાજુ આપણે સમાન દર્શાવેલી છે જોવામાં. જો આપણે ડાબી બાજુને સમાન દર્શાવીએ તો ઈ થઈ ગયું આપણા માટે સાધ્ય. ખૂણો PTQ બરાબર 2 ખૂણો શું આવી ગયો? આ OPQ. આ સેલામાં સેલી રીત તમને દર્શાવેલી જો અહીંયા. સેલામાં સેલી રીત આ થશે. હા, ટેક્સ્ટ બુકમાં છે થોડીક અલગ રીતે છે. તમને એમને સમજાવી દઉં કે એને અહીંયાથી શરૂઆત કરેલી છે કે આ ખૂણાનું માપ કંઈક તમે ધારી લ્યો અને પછી અહીંયા જવાનું છે. આ દ્વિભાજક છે ત્યાંથી આગળ વધવાનું. આ 90 અંશનો ખૂણો થાય અથવા તો આ TPQ સમદ્વિબાજુ ત્રિકોણ થશે કે નહીં? ચાલો એ મને કયો જોઈએ. જીવાની બંને બાજુના ત્રિકોણ છે ને સમદ્વિબાજુ જ થાય 100%. જો કેમ તો કે TP અને TQ સ્પર્શક છે ને 10.2 માં કીધું છે સ્પર્શકની લંબાઈ કેવી રીતે કે સમાન હોય. તો આ બાજુની પણ સમદ્વિબાજુ, આ પણ સમદ્વિબાજુ. કારણ કે અંદર તો બે જીવા જે ત્રિજ્યા છે બાજુ છે આ બાજુ સ્પર્શક છે. જીવાની બંને બાજુ આવેલા ત્રિકોણો હંમેશા સમદ્વિબાજુ ત્રિકોણ જ હોય. એનો અર્થ કે આ ખૂણો અને આ ખૂણો સરખા થાય. તો આના સ્વરૂપમાં તમારે સૂત્ર કરતા બનાવવાનો. આને લઈને દાખલો થઈ જશે સાબિત. એ ચોપડીમાં તમને આપેલો છે જે આ કહું છું. રાઈટ? ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો તમે બધા.
તો આગળ આપણે સ્વાધ્યાય 10.2 માં લઈએ. સ્વાધ્યાય 10.2 માં દાખલા નંબર 4 છે. પહેલો બીજો ત્રીજો થઈ ગયેલા છે. હવે આપણે સાબિત કરવા દાખલા ગણીએ છીએ એટલે આ રીતના ક્રમ લીધા છે. દાખલા નંબર 4 છે તે MCQ માં પણ આવી શકે એવી રકમ છે. સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે. આ ખાલી જગ્યા તરીકે આવે. વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો ખાલી જગ્યા હોય છે. તો ત્યાં શું આવે જવાબમાં? પરસ્પર સમાંતર. તો એક ખાલી જગ્યાની સાથે સાથે આપણે સાબિતી પણ કરવી છે. તો આકૃતિ આ પ્રકારની કંઈક થાય છે કે અહીંયા આપણે એક કેન્દ્ર લઈએ O કેન્દ્રિત વર્તુળનો વ્યાસ કોઈ પણ લેવાનો લીધો છે આપણે કયો? AB. મિત્રો એક વાત યાદ રાખજો કે વર્તુળનો કોઈ પણ વ્યાસ લ્યો છો, વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો આનું પાલન કરે એટલે કે સમાંતર જ હોય. જો સમાંતર હોય તો આકૃતિને ગમે એમ દોરશો પરસ્પર સમાંતર જ થાય. આ ધ્યાન રાખજો ખાસ, કારણ કે MCQ માં આવી જાય ને તમે પરસ્પર સમાંતર ન હોય તો ન ચાલે. પરસ્પર છેદે એમ કહો તોય ન હાલે. કારણ કે વ્યાસ જ એક એવી જીવા છે કે જેના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો હંમેશા સમાંતર જ હોય છે. એ ક્યારેય ન છેદે. અને આગળ પણ 10.1 માં પણ આપણે કંઈક આવી ગયું છે. જોજો કે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શકો દોરી શકે? જો 2 જ આવે. અને 2 ક્યાં હોય? વ્યાસના અંત્ય બિંદુએ જ હોય. ચલો તો અહીંયા આપણે સૌપ્રથમ પક્ષ લઈએ. પક્ષમાં છે કે O કેન્દ્રિત વર્તુળનો વ્યાસ AB છે. O કેન્દ્રિત વર્તુળનો વ્યાસ AB છે. બિંદુ A અને B માંથી સ્પર્શકો અનુક્રમે L1 અને L2 છે. આ A બિંદુમાંથી L1 દોરેલો સ્પર્શક છે, B બિંદુમાંથી દોરેલો સ્પર્શક L2 છે. તમે L અને M રેખાના નામ પણ આપી શકો છો. સાધ્ય શું છે? તો કે આ જે સ્પર્શકો આપણે દોરેલા છે તે સ્પર્શકો સમાંતર છે એમ આપણે સાબિત કરવું છે. એટલે કે L સમાંતર L2 આવું કંઈક સાબિત કરવું છે. આ સાધ્ય છે. L1 સમાંતર L2. તો એનું ત્રીજું સ્ટેપ હવે શું? તો કે સાબિતી. સાબિતી માટે જોઈએ સૌપ્રથમ સાબિતીમાં શરૂઆત આપણે પક્ષથી લઈએ કે O કેન્દ્રિત વર્તુળમાં AB વ્યાસ છે. A અને B બિંદુમાંથી સ્પર્શકો અનુક્રમે L1 અને L2 છે. શરૂઆત અહીંયાથી જ કરવાની. આ રીતે કે O કેન્દ્રિત વર્તુળમાં AB વ્યાસ છે. AB ની જગ્યાએ PQ કાંઈ પણ લઈ શકો છો તમે. AB વ્યાસ છે. A અને B બિંદુમાંથી સ્પર્શકો L1 અને L2 છે. તો તેથી પ્રમેય 10.1 મુજબ શું કહી શકાય? તો કે OA લંબ L1 થશે. એટલે કે આ કેન્દ્ર
કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને કેવી હોય તો કે લંબ હોય OA લંબ L1 તથા OB લંબ થશે L2 OA લંબ L1 અને OB લંબ શું છે તો કે L2 છે હવે આ બે ખૂણા તો 90 અંશના થયા આને આપણે સમાંતર કેમ સાબિત કરવું L1 અને L2 ને સમાંતર સાબિત કરવું છે તો તે નિયમ કયો ઉપયોગમાં લઈએ ધોરણ 9 માં તમારે શીખી ગયા છો ધોરણ 9 માં આપણે શીખી ગયા છીએ કે સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણો એકરૂપ જ હોય એનો પ્રતિપ્રમેય પણ આવી ગયો છે કે બે રેખાઓની છેદિકાથી બનતા યુગ્મ કોણો સમાન હોય તો તે બે રેખાઓ સમાંતર થાય શેનો ઉપયોગ કરશું તો કે બીજો પ્રતિપ્રમેયનો આપણે ઉપયોગ અહીંયા કરવાનો છે પ્રતિપ્રમેયનો ઉપયોગ કરવાનો છે ત્રણમાંથી કોઈ પણ ઉપયોગ કરી શકો છો છેદિકાની એક જ બાજુના અંતઃ કોણ પણ લઈ શકો છો યુગ્મ કોણ પણ લઈ શકાય જો છે આ 90 અંશનો ખૂણો આ પણ 90 અંશનો ખૂણો અથવા આ 90 + 90 છેદિકાની એક જ બાજુના અંતઃ કોણ થઈ ગયા સરવાળો 180 થાય છે લખવું કેમ એને શબ્દોમાં લખી લેશો કે આકૃતિમાં દેખાય છે ચલો આમ થઈ ગયું ના લખાણ ખાસ અગત્યનું છે મેં તમને પહેલે કીધેલું છે કે અહીંયા સાબિતી છે એ લખાણ ઉપર જ આધારિત છે તો અહીંયા આપણે લઈએ છીએ હવે રેખા L1 પર એ સિવાય અન્ય બિંદુ એક લઈએ છીએ આપણે કહ્યું તો કે P બિંદુ લ્યો L1 રેખા પર એક બિંદુ તો છે એ સિવાયનું એક બિંદુ લીધું આપણે P બિંદુ હવે AB ના જે અર્ધતલમાં રેખા L1 પર P છે તેના વિરુદ્ધ અર્ધતલમાં રેખા L2 પર Q બિંદુ લ્યો એનો અર્થ કે એક બિંદુ આપણે અહીંયા લઈએ તો એક બિંદુ અહીં લઈએ તો હવે જોજો ખાસ વાક્ય કે રેખા L1 પર એ સિવાય એક બિંદુ આપણે લીધું છે P AB ના જે અર્ધતલમાં AB છે તે બે ભાગ કરે છે અર્ધતલનો અર્થ અડધું તલ નહીં ક્યારે અડધો ભાગ ન થાય પણ બોલે એને એક બાજુનો ભાગ આ AB રેખા તરીકે લ્યો તો આ એક બાજુનો ભાગ આ બીજી બાજુનો ભાગ થાય આ બે ભાગ થઈ ગયા એક ભાગમાં તમે રેખા L1 પર P બિંદુ લીધું છે તો બીજા ભાગમાં L2 પર Q બિંદુ લેવાનું છે અહીંયા જો અહીં AB ના જે અર્ધતલમાં રેખા L1 પર P છે L1 પર P બિંદુ છે તેના વિરુદ્ધ અર્ધતલમાં આ બાજુ P બિંદુ લીધું તો અહીંયા લેવાનું Q અહીંયા P બિંદુ લીધું તો અહીંયા Q બિંદુ લેવાનું છે વિરુદ્ધ અર્ધતલમાં રેખા L2 પર Q લ્યો તો તેથી ખૂણો PAB બરાબર કેટલા થશે તો કે 90 અને ખૂણો ABQ બરાબર પણ કેટલા છે તો કે 90 થાય તો તેથી આ બે ખૂણાને તમે સરખા કહી શકો કે PAB બરાબર ખૂણો ABQ કૌંસમાં બંને કયા છે તો કે કાટખૂણા છે કાટખૂણા હોવાથી બે કેવા થાય તો કે સમાન જ થાય આ બે ખૂણા એકરૂપ કીધા જે શું છે તે અહીંયા હવે લખવાનું આ બંને ખૂણા L1 અને L2 ની છેદિકા AB થી બનતા
યુગ્મ કોણો છે અને જે કેવા છે તો કે એકરૂપ છે, સમાન છે. આ બંને ખૂણા ઈ શું છે તો કે L1 અને L2. જો અહીંયા સમાંતર શબ્દ નથી લખ્યો, શબ્દ કયો લખ્યો આપણે? અન્ય શબ્દ લખેલો છે. L1 અને L2 ની છેદિકા કઈ લેવાની છે તો કે AB. AB થી બનતા યુગ્મ કોણો છે જે પાછા કેવા છે તો કે સમાન. આ બેના માપ સરખા જ છે. જો આ બંને ખૂણા સમાન હોય તો કહી શકાય L1 સમાંતર L2 થાય. એટલે કે આ સાબિત થઈ ગયું આપણે જે સાબિત કરવું છે તે. આ રીતેની સાબિતી આવે છે. સહેલું 3 માર્કમાં આવી શકેલી આ સાબિતી છે. એટલે આ ધ્યાન રાખવાનું છે આપણે અહીંયા કે કેવી રીતે લખવું, કેવી રીતના સ્ટેપ લખવા. ખ્યાલ આવી ગયો બધાને? કે આ દાખલા નંબર 4 છે જેની સાબિતી આપણે આખી લખેલી છે. સહેલું બધું ભણી ગયા છીએ તે જ છે, નવું કાંઈ નથી. માત્ર રજૂઆત કરતા તમને સરસ મજાની આવડવી જોઈએ, લખાણ સારું હોવું જોઈએ, એ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર? ચાલો, સમજાઈ ગયું છે બધાને? તો આને સ્ક્રીનશોટ પાડી લ્યો. તો હવે આ દાખલો જો તમને સમજાઈ ગયો હોય તો નવી સાબિતી સાથે આપણે ફરી પાછા નવા વિડીયોમાં મળશું. પણ તમને કીધું છે તે મુજબ કે સાબિતીના દાખલાને અવારનવાર યાદ રાખવા જોશે અને સમજવા જોશે તો જ આવડશે. બરાબર? એટલું તો કરશો તમે બધા. ચલો, આટલું ઘરે તમારે કરવાનું છે. જય હિન્દ, જય ભારત.